ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ 2 લોકોના મોતનો ખુલાસો થઈ રહ્યો છે। અમદાવાદના પીરાણા વિસ્તારમાં 2 લોકોના મોત થયા હતા। ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ખ્યાતિના કાંડમાં હવે વધારો થઈ રહ્યો છે અને એક બાદ એક અલગ અલગ કાંડ બહાર આવી રહ્યા છે। અમદાવાદના પીરાણામાં 2 લોકોએ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમના મોત નિપજ્યા હતા। પીરાણામાં પણ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો। હોસ્પિટલ કાંડમાં જે મેડિકલ માફિયાઓ છે તેમના દ્વારા જે પીરાણા ગામ છે ત્યાં પણ કેમ્પ કરવામાં આવ્યો હતો ને કેમ્પ કર્યા બાદ 10 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તે 10 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી ને એમાંથી 2 જણના મોત થયા હતા। એક નવો કાંડ જે છે તે સામે આવ્યો છે। પીરાણા ગામમાં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। ખાસ આ ગામમાં કેમ્પ થયો હતો। જે લોકો છે તે 10 લોકોને લઈ જવામાં આવ્યા હતા। તેમાં આપનું પણ નામ છે, આપનું નામ અને પરિચય આપવાનું। શું થયું હતું એ કેમ્પ વખતે? हाँ, पीराणा गाम में आया था नेशनल में कैम्प राख्यो तो कैम्प में बोला हमने क्या तमारे लोगों के अंदर अमदावाद आवनो छे हॉस्पिटल में પછી અમને ત્યાં લઈ ગયા ડાયરેક્ટ એન્જિયોગ્રાફી કરી દીધા। 3 દિવસ અમને રાખ્યા ભાઈ। કેટલા લોકો હતા કે જેમને લઈ જવામાં આવ્યા હતા? એ 9 જણા હતા, 9-10 જણા અને 2 ના મોત થઈ ગયેલા છે। 10 જણામાંથી 2 ના મોત થઈ ગયા। બીજા 8 જણની તબિયત અત્યારે હાલ કેવી છે? એ બધાની તબિયત તો હવે બધી એવી કોઈને બગડી ગયેલી તબિયત છે બધા, કોઈ હારાતું નહીં, કોઈ દુખાવું પડે બધી રીતે છે। ચોક્કસથી તો આ કાંડમાં અન્ય 8 લોકોની જે તબિયત છે એ તો પણ અત્યારે હાલ ખરાબ રહે છે। 2 લોકોનું મોત નીપજ્યું હતું। કાકા, તમે પણ આ કેમ્પમાં હાજર હતા, તમારી પણ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી। કેવો અનુભવ રહ્યો હતો જ્યારે આ હોસ્પિટલ દ્વારા આવું કાંડ કરવામાં આવ્યું છે? મને કેળોમાં દુખાતું હતું। બતાવ્યું અહીંયા કે આવવું પડશે દવાખાને, તો જ્યાં પછી દાખલ કરી દીધા અને મૂકી દીધું। કેટલી ઉંમર કેટલી ગઈ કાકા આપની? મારા 70ની આસપાસ। તમારા પરિવારમાંથી કોઈને જ્યારે આ લઈ ગયા ત્યારે કોઈને જાણ કરી હતી? ના, કોઈને નહીં। તો આપ જોઈ શકો છો કે જે વૃદ્ધ હોય, જે લોકો પોતાની તબિયતને લઈને નિર્ણય ના લઈ શકતા હોય તેવા વૃદ્ધને ટાર્ગેટ કરવામાં આવે છે। શું કહેશો, આવી હોસ્પિટલો તમારા ગામમાં જે રીતે ખરાબ અનુભવ થયો, 10 લોકોની જે એન્જિયોગ્રાફી કરી હતી 2 ના મોત થયા, કેવી કાર્યવાહી થવી જોઈએ આવી ખાસ કરીને આવી હોસ્પિટલ સામે? સ્વાતિ હોસ્પિટલ 1 નંબરની ખરાબ છે અને 3rd ક્લાસ છે। અહીંયા પીરાણા ગામમાં આવી અને કેમ્પ કર્યો, ત્યાં આગળ 10 લોકોને લઈ ગયા અને ત્યાંથી મને બી આઈને સાથે કે ચલો કાકા તમે બી। મારી ઉંમર 65 વર્ષ છે। હું અહીંયા નોકરી કરું છું પીરાણામાં સિક્યુરિટીમાં। તો ત્યાં આગળ મેં કીધું મને ખાલી પેટમાં જ દુખે છે, તો ત્યાં આગળ લઈ જઈને મને બી એન્જિયોગ્રાફી કર્યું અને એ પછી તો મારી તબિયત અત્યારે સારી જ રહેતી નથી। એટલે આવી હોસ્પિટલોને તો તાળા મારી જ દેવા જોઈએ સરકારને, એવી મારી નમ્ર વિનંતી છે। ચોક્કસથી તો વધુ એક કડવો અનુભવ ને વધુ એક કાંડ ખ્યાતિ હોસ્પિટલનો ખુલ્યો છે। આપ જે રીતે અત્યારે હાલ જે ખાસ પ્રશાંત જે વજીરાણી છે તેની અત્યારે હાલ જે રિમાન્ડ ચાલી રહ્યા છે અને અન્ય જે 4 લોકો છે તે 4 લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। પરંતુ આવી હોસ્પિટલો સામે આવા જે મેડિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પીરાણા ગામના લોકો પણ જે છે તે આશ રાખી રહ્યા છે। કેમેરા પર્સન વિક્કી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, પીરાણા।